કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 3 સુરેખપથ પર ગતિના આ 16મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો. આજે આપણે એક મહત્ત્વના ટૉપિક તરફ જવાનું છે, જે આપણા ચેપ્ટરનું અંતિમ ટૉપિક પણ છે, પણ ખૂબ મહત્ત્વનું છે મિત્રો. ખૂબ મહત્ત્વનું ટૉપિક એટલા માટે કહું છું કે આજનું જે આપણો સાપેક્ષ વેગ નામનો ટૉપિક છે તે આ ચેપ્ટર પૂરતું મર્યાદિત નથી. એનું આપણે બહુ બહોળો ઉપયોગ કરવાનો છે. ઘણા બધા આગળના ચેપ્ટરોમાં, આગળના દાખલાઓમાં એનો બહોળો ઉપયોગ આવશે મિત્રો. એટલે ખૂબ મહત્ત્વનો ટૉપિક છે, એટલે આજે આપણે એને ધ્યાનથી સમજી લઈશું. અને આ ચેપ્ટરનું હૃદય સમાન આ ટૉપિક છે. આ ના આવડ્યું તો કોઈ મતલબ નથી આ ચેપ્ટર ભણવાનો મિત્રો. એટલે ખૂબ ધ્યાન આપજો. સાપેક્ષ વેગ નામનો આપણો ટૉપિક છે. અહીંયા આપણે એક પરિમાણમાં સાપેક્ષ વેગની ચર્ચા કરીશું. એનું કારણ એ છે કે આપણો ચેપ્ટર જ એક પરિમાણ માટેનું છે, કેમ કે નામ જ છે સુરેખપથ પર ગતિ, એક પરિમાણ સૂચવે છે મિત્રો. તો અહીંયા સાપેક્ષ વેગની ચર્ચા પણ આપણે એક પરિમાણમાં જ કરીશું. પછી આગળ ચોથા ચેપ્ટરમાં દ્વિપરિમાણમાં પણ આવશે, પરંતુ આ આવડી જશે તો આગળનું આપણને આવડી જ જવાનું છે. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. આપણી પુસ્તક પ્રમાણે જોઈએ તો સાપેક્ષ વેગની સમજૂતી કેવી રીતના આપી છે, હું પહેલાં તમને સમજાવી દઉં કે સાપેક્ષ વેગ ઓરિજિનલમાં છે શું કહેવા માંગે છે મિત્રો. તો આપણને સાપેક્ષ વેગ સમજાવવા માટે પુસ્તકમાં ટ્રેનનું મને માખીનું એક્ઝામ્પલ આપ્યું છે. ત્યાં બે કિસ્સાઓ આપ્યા છે કે જ્યારે બે અવલોકનકાર હોય અને ગતિ કરતું પદાર્થ કોઈ એક જેનો આપણે ઓબ્ઝર્વ કરવાનું છે, નિરીક્ષણ કરવાનું છે, એક જ હોય. બીજા કિસ્સામાં બે પદાર્થોને ઓબ્ઝર્વ કરવાના છે અને જ્યારે ઓબ્ઝર્વ કરનાર એટલે કે અવલોકનકાર એક જ હોય. આવા બે કિસ્સા આપણને આપ્યા છે મિત્રો. અને ત્યાં સમજાવ્યું છે કે એક ટ્રેનમાં બેસેલો વ્યક્તિ છે, એક પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ છે, એટલે બે અવલોકનકાર છે. અને ટ્રેનમાં એક માખી ઉડી રહી છે અને એ માખીની દિશા ટ્રેનની ગતિની દિશામાં જ છે. તો આ કિસ્સામાં જે ટ્રેનમાં બેસેલો વ્યક્તિ છે તેને માખીની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં ઓછી લાગશે. જ્યારે પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ, ધારો કે તમે જ છો, તો મિત્રો તમને એ માખીની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં વધુ લાગશે. કેમ, શું કારણ છે? તો મિત્રો આ જે સાપેક્ષ વેગ છે એ નિર્દેશ ફ્રેમ અને ઓબ્ઝર્વર એટલે કે અવલોકનકાર, આ બંનેનું એક સંયુક્ત ગુણધર્મ છે. એ બંનેથી સાપેક્ષ વેગ આપણે સમજી શકીએ છીએ. આ કોયડો નિર્દેશ ફ્રેમ અને અવલોકનકારથી ઉકેલાય છે. હવે આ જ કિસ્સાને થોડું ઉલટું જોઈએ. માખી હવે ટ્રેનની ગતિની દિશામાં નહીં પરંતુ વિરુદ્ધ દિશામાં ઉડી રહી છે. એટલે ટ્રેન આમ જાય છે, પહેલાં માખી પણ આમ જતી હતી, હવે માખી એનાથી વિરુદ્ધ જઈ રહી છે, ટ્રેન આમ જઈ રહી છે. તો આ કિસ્સામાં તે ટ્રેનમાં બેસેલા વ્યક્તિને એ માખીની ઝડપ કેટલી લાગશે અને પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને કેટલી લાગશે, આ બંને આની ચર્ચા આપણે કરીએ તો પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને હવે એ માખીની ઝડપ ઓછી લાગશે, જ્યારે ટ્રેનમાં બેસેલા વ્યક્તિને તેની ઝડપ વધુ લાગશે. હવે આ બધા કિસ્સાઓને ઉકેલવા માટે સાપેક્ષ વેગ, આ સાપેક્ષ વેગના કારણે જ થાય છે આવું, એ આપણે એક સિમ્પલ મેથડથી સમજી લઈએ. ત્યાં પણ આપણે સમજાવ્યું છે, પણ થોડું આપણને અટપટું લાગે કે આ બધું શું કરી રહ્યા છે. તો મિત્રો એ સાપેક્ષ વેગના સૂત્રને કેવી રીતના એકદમ ઇઝીલી વેથી આપણે સાબિત કરી લઈએ, એને આપણે કેવી રીતના સમજી લઈએ કે કેવી રીતના સાપેક્ષ વેગ મળી જાય છે મિત્રો. એ માટે સિમ્પલ રીતથી અહીંયા હું સાપેક્ષ વેગનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. એ પહેલાં હજુ એક બે એક્ઝામ્પલ આપું જેનાથી તમને સમજ પડે કે સાપેક્ષ વેગ રિયલમાં છે શું. તો મિત્રો સાપેક્ષ વેગ જે છે એને તમે ક્યાં સમજ્યું છે? તો તમે કોઈ વખત મુસાફરી કરતા હશો, બસમાં બેસેલા હશો, તમારી બસ પ્લેટફોર્મ પર સ્થિર હશે, બાજુની બસ ઉપડી હશે, તમને એવું લાગ્યું હશે કે આપણી બસ ચાલુ થઈ ગઈ. આવા અનુભવો તમે કર્યા હશે, એ પણ સાપેક્ષ વેગના કારણે. બીજું, તમે તમારા વ્હીકલમાં, કાર હોય, બસ હોય, બાઇક હોય, ગમે તે, તેના ઉપર સવારી કરી રહ્યા છો, પાછળથી કોઈ ઓવરટેક કરે તમને, ત્યારે તમે કેવો અનુભવ કરો છો? તો તમારા પાછળથી કોઈ તમને આગળ ઓવરટેક કરવાનો પ્રયત્ન કરે છે તો વ્યવહાર છે તેની ઝડપ તમારી ઝડપ કરતાં સહેજ વધુ તો હશે જ. તો તમે ક્ષણ માટે તે લોકોને સારી રીતે જોઈ શકો છો કે ભાઈ એ સામે જે વ્હીકલ તમને ઓવરટેક કરી રહ્યું છે, બસ છે, બાઇક છે, કાર છે, કયા કલરની છે, કેટલા વ્યક્તિ અંદર બેસ્યા છે, શું કરી રહ્યા છે. આપણે એટલું પણ જોઈ શકીએ ઓવરટેક કરતા સમય સુધી પણ, કારણ કે એની ઝડપ આપણી ઝડપ કરતાં સામાન્ય વધારે છે. 5-10 કિલોમીટર પર કલાક, 20 કિલોમીટર કલાક, બહુમાં બહુ આટલી વધુ છે, આપણે જોઈ શકીએ છીએ. પરંતુ મિત્રો જો એ જ કાર, એ જ બાઇક ઓવરટેક કરવાના બદલે જો સામેથી આવી રહી હોય, તમે આમ જઈ રહ્યા છો અને તે તમને વિરુદ્ધ દિશામાં આવી રહી છે, તો મિત્રો એ તમારી પાસેથી તરત જ એકદમ છમ લઈને નીકળી જશે. તમને આફત અનુભવ થશે કે આમ છમ લઈને નીકળી ગઈ મિત્રો. ત્યારે તમે જોઈ પણ નથી શકતા કે સામેવાળા વાહનમાં કેટલા માણસો હતા,
કોઈ વખત તો કયા કલરનું હતું એકદમ તમારી અને બંનેની ઝડપ બહુ વધારે હોય તો એ પણ એકદમથી નીકળી જાય તો ઓળખવું મુશ્કેલ થઈ જાય છે. તો આ કિસ્સાઓ કેમ બને છે? સાપેક્ષ વેગના કારણે. અને કેમ જ્યારે ઓવરટેક કરતા હતા ત્યારે આપણે બધું જ જોઈ શક્યા, ઝડપ એની ઓછી લાગી આપણને, અને જ્યારે વિરુદ્ધ દિશામાં આવતા હતા ત્યારે એની ઝડપ બહુ વધારે લાગી. આપણે જોઈ પણ ના શક્યા કે ડ્રાઈવર કોણ હતો અથવા કેટલા માણસ હતા, આપણે કશું જોઈ શક્યા નહીં, કઈ કાર હતી ઓળખાઈ નહીં. કેમ આવું થયું? તો મિત્રો આ બધા જ કોયડાઓને સોલ્વ આપણે ગાણિતિક રીતે અહીંયા સાપેક્ષ વેગની થિયરીમાં કરવાના છે મિત્રો. એટલે હવે મને લાગે છે ત્યાં સુધી તમને ખ્યાલ આવશે કે સાપેક્ષ વેગની રિયાલિટી આપણી જે રોજિંદી જિંદગી છે એમાં તમે સાપેક્ષ વેગને ક્યાં ક્યાં જોયો છે, ક્યાં ક્યાં અનુભવ્યો છે, ક્યાં ક્યાં તેનો ઉપયોગ કર્યો છે મિત્રો. તો આવા બધા કિસ્સાઓમાં તમે સાપેક્ષ વેગને જોયો હશે મિત્રો. એટલે હું આશા રાખું કે હવે સાપેક્ષ વેગના જે રોજિંદા જીવનમાં ઉપયોગ છે એ ઉપયોગોને ગાણિતિક રીતે કેવી રીતના સમજવા એ શું છે એ આપણા થિયરીમાં સમજવા જઈ રહ્યા છે મિત્રો. તો ચાલો આપણે આગળ જોઈએ મિત્રો. સાપેક્ષ વેગ શું કહેવા માંગે છે? તો એક પરિમાણમાં સાપેક્ષ વેગ હું અહીંયા નામ આપ્યું છે આગળ સમજાવ્યું એ પ્રમાણે કે આપણું ચેપ્ટર આપણને એક પરિમાણ સજેસ્ટ કરે છે. ચોથા ચેપ્ટરમાં દ્વિપરિમાણમાં પણ આવશે મિત્રો. અહીંયા હું એક આકૃતિ દોરી છે અને કહ્યું છે કે નિર્દેશક્રમ દર્શાવી છે. સંદર્ભ બિંદુ O થી બે પદાર્થો A અને B ને ગતિમાન દર્શાવ્યા છે અને તે અચળ વેગ VA અને VB સાથે ગતિ કરી રહ્યા છે મિત્રો. ક્યાંથી ઉપડ્યા છે? તો કે સંદર્ભ બિંદુ O થી ઉપડ્યા છે અને કોઈ એક સ્થાન આપણે અહીંયા દર્શાવ્યું છે. A બિંદુ અહીંયા અને A પદાર્થ અને B પદાર્થ એમની કોઈક એક પોઝિશન આપણે અહીં દર્શાવી છે કે જે VA સદિશ અને VB સદિશ જેટલા અચળ વેગથી ગતિ કરી રહ્યા છે. ત્યારે સંદર્ભ બિંદુથી તેમના સ્થાન અનુક્રમે XA અને Bનો XB છે. હવે મિત્રો આ સ્થાન એટલા માટે દર્શાવ્યા છે કારણ કે અહીંયા હું સૌપ્રથમ સાપેક્ષ સ્થાનાંતર શોધીશ અને એનું વિકલન કરી અને સાપેક્ષ વેગ શોધીશ. કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે વેગ એટલે કે સ્થાનનું એકવાર વિકલન. તો આકૃતિમાં આપણને જોઈ શકાય છે કે બે પદાર્થો A અને B સંદર્ભ બિંદુ Oની સાપેક્ષે XA જેટલા અંતરે અને B પદાર્થ XB જેટલા અંતરે શરૂઆતના સમયે આપણે જ્યારે તેમને જોયા છે ત્યારે આ પોઝિશનમાં તે અચળ વેગ VA અને VBથી ગતિ કરતા હોય ત્યારે આપણે એમના આ સ્થાને જોયા છે મિત્રો. હવે આ સ્થાને તેમના વચ્ચેનો સાપેક્ષ સ્થાનાંતર શું હશે? તો એ સ્થાનાંતર કેવી રીતના શોધીશ તો જો મિત્રો આ લખવાની જે પદ્ધતિ છે એ જોજો. તો પદાર્થ Aની સાપેક્ષે પદાર્થ Bનો સ્થાનાંતર મહત્વની વાત છે. પદાર્થ Aની સાપેક્ષે પદાર્થ Bનો સ્થાનાંતર. તમે સાહેબ ની અને નોમાં તમે ભાર આપો છો તો મિત્રો જ્યારે પણ એક શિક્ષક કોઈ એક વસ્તુના ઉપર ભાર આપે છે તેના પાછળ એક રહસ્ય હોય છે. અહીં સમજવાનું છે Aની સાપેક્ષે Bનો સ્થાનાંતર એ શું કહેવા માંગે છે? તો Aથી માપેલો Bનો સ્થાનાંતર. Aની સાપેક્ષે Bનો સ્થાનાંતર એટલે આ Aથી Bનો માપેલો સ્થાનાંતર એટલે કે વચ્ચેનું તેમનું અંતર. અહીં એક પરિમાણ છે એટલે અંતર અને સ્થાનાંતર સરખું હોય. તો મિત્રો Aથી માપેલ Bનો જે સ્થાનાંતર છે મિત્રો એ કેવી રીતના માપીશું? તો XBA એટલે કે Aની સાપેક્ષે Bનો સ્થાનાંતર શબ્દ સમજો મિત્રો. Aની સાપેક્ષે Bનો સ્થાનાંતર એટલે કે જે Bનો છે XBમાં B પહેલું છે XBAમાં અને Aની જેની સાપેક્ષે છે એ પાછળ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આ લખવામાં બહુ તકલીફ પડતી હોય છે મિત્રો અને તકલીફ ના પડે એની પણ આપણા પાસે ઉકેલ છે. અત્યારે તમે ફક્ત એટલું સમજો કે Aની સાપેક્ષે Bનો સ્થાનાંતર કેવી રીતના લખાય? તો XBA સદિશ સ્થાનાંતર છે એટલે સદિશ. Aની સાપેક્ષે Bનો સ્થાનાંતર કેવી રીતના લખાય? તો XBA સદિશ બરાબર XB સદિશ માઇનસ XA સદિશ. કારણ શું? Aથી માપેલો Bનો સ્થાનાંતર એટલે કે Bમાંથી Aના અંતરની સ્થાનાંતરની બાદબાકી. XB મોટો છે જ્યારે XA નાનું સ્થાનાંતર છે એટલે એની આપણે બાદબાકી કરી XB સદિશ માઇનસ XA સદિશ. કે આપણને સામાન્ય સૂત્ર શું કહે છે? Aની સાપેક્ષે Bનો સ્થાનાંતર એટલે Aથી માપેલો Bનો સ્થાનાંતર એટલે કે આપણે મોટામાંથી નાનો બાદ કરવું પડે. કેમ કે સ્થાનાંતર આપણે જોયું છે આગળ ડેલ્ટા x x2 માઇનસ x1 મોટામાંથી નાનો બાદ એટલે આપણે મોટામાંથી નાનો બાદ કરીએ. એને સાપેક્ષ ભાષામાં કેવી રીતના લખ્યું છે જુઓ. Aની સાપેક્ષે Bનો સ્થાનાંતર એટલે XBA. એ યાદ રાખવાની પદ્ધતિ હું આગળ તમને શીખવાડું છું. હવે મિત્રો આ સાપેક્ષ સ્થાનાંતર મને મળ્યું છે તેમની વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર મને મળી ગયું છે. મારે તો સાપેક્ષ વેગની જરૂર છે. તો જો સાપેક્ષ સ્થાનાંતર મળી ગયું છે તો સાપેક્ષ વેગ મળી જ જવાનું છે.
ક્યારે? જ્યારે હું આ સાપેક્ષ સ્થાનનો સમયની સાપેક્ષે વિકલન કરીશ. આપણે બધા જ જાણીએ છીએ વિકલનના ટોપિકમાં આપણે ભણ્યું છે કે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન એટલે કે વેગ. અહીંયા સાપેક્ષ સ્થાનાંતર છે તો સાપેક્ષ વેગ મળી જશે જો હું વિકલન કરીશ. તો આ સમીકરણનું હું સમયની સાપેક્ષે વિકલન કર્યું છે એટલે ડી બાય ડીટી ઉમેરવું પડે મિત્રો. વિકલન દર્શાવે છે ડી બાય ડીટી સમયની સાપેક્ષે ઉપરોક્ત પદનું. તો અહીંયા પણ આપણે તેમનું સમયનું સાપેક્ષે વિકલન સ્વતંત્ર રીતે દર્શાવી દીધું છે. એક્સ બીનું ડી બાય ડીટી ઓફ એક્સ બી, માઇનસનું માઇનસ અને ડી બાય ડીટી ઓફ એક્સ એટલે કે એક્સ એનું પણ સમયની સાપેક્ષે વિકલન. એટલે કે દરેક પદનું સમયની સાપેક્ષે અહીંયા આપણે વિકલન કર્યું છે. પ્રથમ પદમાં જોઈશું તો એક્સ બી એનું સમયની સાપેક્ષે વિકલન શું મળે? તો કે ભાઈ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ. એક્સ બી એ હતું એટલે વી બી એ. સિમ્પલ વિકલન જ કરવાનું છે. તે જ પ્રમાણે એક્સ બી સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ થાય એટલે એક્સનું વી બી હતું તો બી આપણે એને છેડવાનું નથી. તે જ પ્રમાણે અહીંયા ડી એક્સ એ બાય ડીટી એટલે કે એક્સ સ્થાન દર્શાવે છે એક્સ એ એનું સમયની સાપેક્ષે વિકલન વેગ થાય. અહીંયા એક્સ એ છે તો વી એ. તો આ સાપેક્ષ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતાં આપણને સાપેક્ષ વેગનું સૂત્ર મળી ગયું છે. અને કેવી રીતના લખ્યું છે જુઓ તો કે વી બી એ સદીશ બરાબર વી બી સદીશ માઇનસ વી એ સદીશ, જેને ગુજરાતીમાં શું કહેવાય તો જેને બીનો એટલે કે પદાર્થ બીનો પદાર્થ એની સાપેક્ષે વેગ કહે છે. એટલે કે સાપેક્ષ વેગનું આ સૂત્ર છે. કોની સાપેક્ષે કોનો? તો કે બીનો એની સાપેક્ષે વેગ. એટલે જે પ્રથમ છે અહીંયા વીબીએમાં બી પહેલું છે એ પછી છે તો કે જે પહેલું છે એ બી છે એટલે બીનો જે દ્વિતીય છે એ છે તો એની સાપેક્ષે વેગ છે. એટલે સૂત્રમાં તો ફક્ત કેટલું છે તો કે ભાઈ પહેલાંના વેગમાંથી બીજાનો વેગ બાદ કરો એટલે સાપેક્ષ વેગ. સિમ્પલ બે વેગોની બાદ બાકી છે. બે વેગોની બાદ બાકી છે. જે પદાર્થો વચ્ચેનો સાપેક્ષ વેગ આપણે જોવો છે એ બંનેની બાદ બાકી છે સાપેક્ષ વેગ. તો સાહેબ તમે કેમ આટલું કોમ્પ્લિકેટેડ કરી રહ્યા છો સાપેક્ષ વેગને સમજાવવામાં? બે વેગોની બાદબાકી તો છે જ. આ પ્રશ્ન તમને થતો હશે. કારણ એ છે મિત્રો જ્યારે તમને વીબીએ સ્વરૂપ આપ્યું હોય તો તમે ઇઝીલી લખી દેશો કે પહેલાંમાંથી બીજો બાદ વીબી માઇનસ વીએ. ખૂબ સરળ છે. પરંતુ રકમમાં વીબીએ નહીં આપેલું હોય કોઈ એમસીક્યુ કોઈ દાખલામાં ગુજરાતીમાં શબ્દોમાં લખ્યું હશે કે પદાર્થ બીનો પદાર્થ એની સાપેક્ષે વેગ અથવા એની સાપેક્ષે બીનો વેગ. કોઈ જગ્યાએ નોની જગ્યા પર નું ની પણ વપરાય છે. તો આવા સિચ્યુએશનના અંદર કે જ્યારે શબ્દોમાં ભાષા લખેલી હોય છે કે કારનો પોલીસના કારની સાપેક્ષે વેગ, તમારા સાધનનો બીજા સાધનની સાપેક્ષે વેગ, ગમે તેમ આમ શબ્દોમાં લખેલું હોય તો હું આવી રીતના કેવી રીતના લખું, કોનામાંથી કોનો વેગ બાદ કરું મિત્રો, ત્યાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ. એટલે એને સિમ્પલ યાદ રાખવા માટે કોણ પહેલો અને કોણ બીજો આવશે જ્યારે શબ્દોમાં લખેલું હશે. ચોર અને પોલીસના દાખલા આવે છે મિત્રો. આવા ઘણા બધા એમસીક્યુ છે કે ચોરની કારની સાપેક્ષે પોલીસના કારનું વેગ ને આવું બધું. તો ત્યારે ચોરની કારના વેગમાંથી પોલીસના કારનો વેગ બાદ કરો કે શું કરું, આપણે ત્યાં કન્ફ્યુઝ થઈએ છીએ. તે સમજવા માટે તે શબ્દોની માયાજાળને આપણે પકડી લેવાની છે. તો મિત્રો એ યાદ રાખવા માટે હું તમને યાદ રાખું કરીને એક લાઈને લખી આપી છે કે જે પહેલો હોય, જે પહેલો આપણે સાપેક્ષ વેગનું જે સૂત્ર છે આ વીબીએ એમાં બી પહેલો છે અને એ પછી છે આપણા સૂત્રમાં. તો જે પહેલો છે એને નો કહેવાનું અને જે બીજો છે એને ની કહેવાનું. એનો મતલબ તમારે શું યાદ રાખવાનું છે મિત્રો? આપણે બધા જ આપણી નાની આપણને વહાલી હોય છે. નાની એટલે કે મમ્મીની મમ્મી. આપણે એમના ઘરે વેકેશનમાં જતા હોય છે, બધા તમે જતા હશો. આ વખતે જવા નહીં મળ્યું હોય કોરોનાના કારણે મિત્રો. પરંતુ નાની જે છે એના ઉપરથી આપણે સાપેક્ષ વેગને યાદ રાખવાનું છે. હું તો મારા દરેક વિદ્યાર્થીઓને સાપેક્ષ વેગ આપણી નાનીથી જ યાદ રખાવું છું. કારણ કે નાની ને અહીંયા આપણે નોની બનાવી દેવાના છે. કેમ કે નો અને ની, નો અને ની આ બે શબ્દો યાદ રાખો, સાપેક્ષ વેગ આવડી જશે મિત્રો. નો અને ની નાની શબ્દ અહીં વચ્ચે એટલા માટે ઉલ્લેખ કર્યો કે જ્યારે સાપેક્ષ વેગનો કોઈ પણ દાખલો સોલ્વ કરો તો તમને તમારી નાની યાદ આવે. એનું મતલબ કે અહીં સાપેક્ષ વેગનું નોની યાદ આવે, નાની પરથી નોની યાદ આવે મિત્રો. ફિઝિક્સને આપણે એક્સિડેન્ટલ ફિઝિક્સ બનાવવાનું છે. કોઈ એક્સિડેન્ટલ એટલે કે અચાનક આપણે કોઈ એક વર્ડ પર ભાર આપી દઈએ, આપણા મગજમાં એની ગાંઠ બંધાઈ જાય તો યાદ રહી જાય. તો મિત્રો નોની, સાહેબે નાનીનું એક્ઝામ્પલ આપ્યું હતું, નોની યાદ આવી જાય એમ. તો નો અને ની આપણને યાદ રહેશે. નો એટલે કે પહેલો અને ની એટલે કે પછી, બસ. એટલે જ્યારે રકમમાં તમને આપેલું હોય કે પોલીસની કારનો ચોરની કારની સાપેક્ષે વેગ, તો કોનો હતો તો પોલીસની કારનો. એટલે પોલીસની કારનો જે વેગ હોય પહેલાં અને ચોરની કારનો જે વેગ હોય પછી. એટલે કોનામાંથી કોનો બાદ વેગ કરવો એ તકલીફ પડે છે મિત્રો દાખલાઓમાં. ખાસ એટલા માટે કહું છું કારણ
કે જે તકલીફો છે અમને ખ્યાલ છે વિદ્યાર્થી ક્યાં અટવાય છે, એટલે તમે ના અટવાઓ. એટલે આટલું યાદ રાખો ગુજરાતીમાં, જે નો છે એ પહેલો અને જે ની છે એ પછી. કોઈ વખત રકમમાં નોની જગ્યા પર નું પણ હોય છે, કારનું, તો આપણે એ સમજવાનું. ની તો પાકું જ છે, ની તો હશે, ની સાપેક્ષ છે, પરંતુ નોની જગ્યા પર કોઈ વખત નું પણ હોય, આપણે સમજી લેવાનું. તો જે નો છે એ પહેલો અને જે ની છે પછી, એટલે આપણે શું યાદ રાખવાનું છે? નો ની. આપણી નાની પરથી નો ની, તો કે ભાઈ નો હોય એ પહેલો અને ની હોય એ પછી બીજો. આટલું યાદ રાખવા મિત્રો. સાપેક્ષ વેગમાં કોઈ દિવસ તમને ભૂલ પડશે નહીં. સાપેક્ષ વેગનું આ જે ગણિત છે, કોનામાંથી કયા વેગને બાદ કરવું, તો આ નો ની યાદ રાખવાનું, નો ની. અને હું તમને યાદ રહે એટલા માટે તમને તમારી નાનીનું પણ એક્ઝામ્પલ આપ્યું છે કે નાનીના નામ પરથી નો ની યાદ રાખવાનું, તો નો અને ની યાદ રહી જશે. એટલે કે પહેલાનો બીજાની સાપેક્ષે વેગ. એટલે અહીંયા આપણે કહીશું ગુજરાતીમાં કે બી નો એ ની સાપેક્ષે વેગ. જે પહેલો છે એને નો લગાવી દો, જે બીજો છે એને ની લગાવી દો. તમે ઉલટું બોલો તો પણ ચાલે હો, કે બીજો છે એ ની છે, એટલે કે એ ની સાપેક્ષે બી નો વેગ. આમ બોલો તો આમ બોલો પણ ચાલે, પણ એની સાથે જ નહીં લગાવવાનું, બીની સાથે જ નો લગાવવાનું. આગળ લખો કે પાછળ, મેન વસ્તુ આ છે. કેમ કે ભાષા ગુજરાતી છે, ફની લેંગ્વેજ છે મિત્રો, અટવાઈ ના જવાય, યાદ રાખજો હો. જે પહેલો છે એ નો છે અને બીજો છે તે ની છે. પાછળના શબ્દો તો તમે પોતાની જાતે લગાવી દેશો કે ની એટલે કે ની સાપેક્ષ છે, એટલે તમને આવડી જશે. ઓકે, તો આ યાદ રાખવાનું જે સેક્શન છે એમાં જે નો અને નીનો કન્સેપ્ટ હું તમને સમજાવ્યું સાપેક્ષ વેગ માટે, એ ખૂબ યાદ રાખજો મિત્રો, તો તમને સાપેક્ષ વેગ આવડી જશે. એટલે સિમ્પલ ભાષામાં આપણે સાપેક્ષ વેગના સૂત્રને યાદ કરી લીધું કે સાપેક્ષ વેગ એટલે કે બે વેગોની બાદ બાકી છે, પહેલા વેગમાંથી બીજો વેગ બાદ કરો. સૂત્ર તો બહુ ખૂબ જ સરળ છે. પહેલાના વેગમાંથી બીજાનો વેગ બાદ બાકી જ કરવાની છે, કશું છે નહીં. પણ એટલા માટે વારંવાર કહું છું, જ્યારે રકમ સ્વરૂપે શબ્દોમાં ભાષા લખેલી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ અટવાય છે કે કયો વેગ પહેલાં અને કયો વેગ પછી. એને એ પણ સોલ્વ કરી આપ્યું. તમારે નોની યાદ રાખવાનું છે. શબ્દોમાં જેની સાથે નો છે એ પહેલો અને જેની સાથે ની છે એ પછી. તો મિત્રો તમે ક્યારેય પણ અટવાશો નહીં. હવે આ સાપેક્ષ વેગ જે આગળ હું એક્ઝામ્પલો આપ્યા છે એ અને આ સાપેક્ષ વેગના સૂત્રને વધુ ડિટેલમાં સમજી લઈએ કે ક્યાં ક્યાં સાપેક્ષ વેગનો ઉપયોગ છે મિત્રો. તો કેટલાક કિસ્સાઓ હું અહીંયા ચર્ચા છે મિત્રો. તો પ્રથમ કિસ્સામાં જુઓ કે જ્યારે સમાન દિશા હોય, બે પદાર્થોની સમાન દિશા માટે, બે પદાર્થો એટલે કે બે સાધનો, બે વેહિકલ, કોઈ પણ બે ગતિમાન પદાર્થો સમાન દિશા એટલે એક જ દિશામાં હોય ત્યારે સાપેક્ષ વેગ કેવી રીતના મળે? તો તેમના સ્વતંત્ર વેગોના તફાવત જેટલું હોય. જ્યારે બે પદાર્થો, ગતિમાન પદાર્થોની ગતિની દિશા એક જ હોય એટલે એક સમાન હોય, એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે તેમના વચ્ચેનો સાપેક્ષ વેગ તેમના સ્વતંત્ર વેગોના તફાવત જેટલું હોય. જે તમને પ્રથમ એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પદાર્થ એટલે ગતિમાન પદાર્થ એટલે કોઈ બીજું સાધન તમારા વેહિકલનો ઓવરટેક કરે છે ત્યારે તમારું અને એમનું ગતિમાર્ગ એક જ દિશામાં છે. ઓવરટેક કરવું એટલે આમ દિશા તો સમાન જ છે ને. એટલે આ દિશા પહેલા એક્ઝામ્પલની હું અહીંયા ચર્ચા કરું છું, જે શરૂઆતમાં તમે સમજાવ્યું કે તમારી પાછળથી કોઈ તમને ઓવરટેક કરી રહ્યો છે એટલે કે તમારા બંનેની દિશા સમાન છે, ત્યારે તમને કીધું હતું કે તમને આની ઝડપ તમારા કરતાં સહેજ જ વધુ લાગશે. તમે જોઈ શકશો કે કેટલા વ્યક્તિઓ છે પેલી બીજી ગાડીમાં સામેવાળી શું કરી રહ્યા છે, બધું જોઈ શકાય. કેમ? તો આ કિસ્સામાં તમારી અને પેલા બંનેની ગતિમાર્ગની જે દિશા છે એક સમાન છે ત્યારે તમારા સ્વતંત્ર વેગોના તફાવત જેટલું સાપેક્ષ વેગ હોય. અહીંયા હું એક્ઝામ્પલથી આકૃતિમાં સમજાવ્યું છે કે દિશા કેવી રીતના હોય. તો એક પદાર્થનો વેગ v1 છે, બીજા પદાર્થનો વેગ v2 છે. જો અહીંયા સમાન દિશા દર્શાવી છે. એ દિશા પછી પ્લસ x બાજુ હોય કે માઇનસ x એટલે કે સીધી દિશામાં જતા હોય કે આમ આવતા હોય, કોઈ બી દિશા એનો કોઈ અહીંયા પ્રોબ્લેમ છે નહીં, પણ દિશા સમાન હોવી જોઈએ. જો અહીંયા પણ દિશા સમાન છે, અહીંયા પણ દિશા કેવી છે? સમાન છે. તો આ બંને કિસ્સાના અંદર આપણે સાપેક્ષ વેગને કેવી રીતના વ્યાખ્યાયિત કરીશું મિત્રો? તો જુઓ અહીંયા સાપેક્ષ વેગ સમજાવ્યું છે. v12 સદિશ, v12 એટલે શું મિત્રો? તો આપણે અહીંયા જોયું છે ને નો ની, બસ પહેલાને નો કહો, બીજાને ની કહો. તો પહેલા પદાર્થનો બીજા પદાર્થની સાપેક્ષે વેગ, v12નો મતલબ આ થાય પહેલાનો બીજાની સાપેક્ષે વેગ, એટલે કે પ્રથમ જે સાધન છે એનો બીજાની સાપેક્ષે વેગ v12. એ વનની જગ્યા પર તમે તમારું સાધન લઈ શકો, તમે પેલા સામેનું સાધન લઈ શકો, કંઈક નામ આપ્યું હોય કે મારું, તમારું, ચોરનું, પોલીસનું, ગમે તે. એટલે કે પહેલાનો બીજાની સાપેક્ષે વેગ v12 એટલે કે v1 સદિશ માઇનસ v2 સદિશ. અથવા બીજી રીતના લખવું હોય તો આ હું પહેલાનો બીજાની સાપેક્ષે વેગ લખ્યો હતો. હવે અહીંયા શું લખ્યું? જુઓ v21 સદિશ એટલે કે પહેલો હોય એનો એટલે કે બીજાનો પહેલાની સાપેક્ષે વેગ.
એટલે કે મિત્રો V12 અને V21માં શું ડિફરન્સ છે સમજી લેજો. પહેલાંનો બીજાની સાપેક્ષે વેગ, એટલે કે આપણે પહેલા પદાર્થના વેગની ચર્ચા કરી રહ્યા છે બીજા પદાર્થની સાપેક્ષે, અને અહીંયા બીજા પદાર્થના વેગની ચર્ચા કરી રહ્યા છે પહેલા પદાર્થની સાપેક્ષે. સાપેક્ષનું સૂત્ર તો બંને પદાર્થોના વેગોની બાદબાકી જ છે. V12 સદિશ એટલે કે પહેલામાંથી બીજો બાદ, અને V21 સદિશ એટલે કે બીજામાંથી પહેલો બાદ. અહીંયા બંનેની દિશા સમાન છે. તો આવા કિસ્સામાં સમાન દિશા હોય ત્યારે સ્વતંત્ર વેગોના તફાવત જેટલું તમને સાપેક્ષ વેગનું મૂલ્ય મળે છે, એટલા માટે તમને જે પહેલાં એક્ઝામ્પલથી સમજાવ્યું કે તમારી અને પેલા પાછળથી ઓવરટેક કરનાર સાધનની ઝડપ તમારી ઝડપ કરતાં વધુ હશે, પરંતુ દિશા સમાન છે, એટલે કે તમારા વેગોના સ્વતંત્ર વેગોની બાદબાકી તમારું માની લઈએ કે 80 કિલોમીટર પર કલાકની ઝડપે તમે ચાલી રહ્યા છો. હવે આને ઓવરટેક કરવું હોય તો આની ઝડપ તમારા કરતાં વધુ જ હોવી જોઈએ ને મિત્રો. તમારી 80 છે એટલે એની 90 કે 100 કિલોમીટર પર કલાક ઝડપ હોય તો જ તે ઓવરટેક કરી શકે. મતલબ જ્યારે તે ઓવરટેક કરી રહ્યો છે ત્યારે આ સિચ્યુએશનની અંદર, આ સિચ્યુએશન એટલે કે હું આમ બતાવું છું તમને, આ સિચ્યુએશન તમે આમ જઈ રહ્યા છો અને આ ઓવરટેક પાછળથી કરશે ત્યારે આ સિચ્યુએશનની અંદર તમને આની ઝડપ કેટલી લાગશે? 100 લાગશે? ના, 20. જો એની ઝડપ 100 કિલોમીટર પર કલાક હોય, તમારી 80 તો છે જ ને, સ્વતંત્ર ઝડપની બાદબાકી એટલે 20 કિલોમીટર પર કલાક, એટલે કે ખૂબ ઓછી. એટલે તમે જોઈ શકો કે કેટલા વ્યક્તિઓ છે અંદર, શું કરી રહ્યા છે, બધું જોઈ શકો. યાદ રાખજો, કેમ? તમારી ઝડપ, તમારી દિશા કેવી છે? તમારી દિશા, બંને પદાર્થોની દિશા કેવી છે? એક સમાન. અને દિશા સમાન હોય ત્યારે સ્વતંત્ર વેગોના તફાવત એટલે કે બાદબાકી જેટલા સાપેક્ષ વેગનું મૂલ્ય મળે. જે અહીંયા સૂત્ર પરથી આપણે સાબિત કર્યું. સૂત્ર તો સામાન્ય છે, કોની સાપેક્ષ છે એ આપણે નક્કી કરવાનું. આપણને રકમ, દાખલાની રકમ કોનો માંગી રહી છે, કોની સાપેક્ષે માંગી રહી છે એ નક્કી કરવાનું. એ અહીંયા હું તમને સમજાવ્યું છે. હવે એ તો ઇઝી બની ગયું છે તમારા માટે, નો અને ની પરથી જેનું માંગ્યું એ શોધી લેવાનું, નો અને ની લગાવીને. મહત્વની વાત અહીંયા જે સમજવાની છે મિત્રો એ શું છે તો કે જો પદાર્થોની દિશા સમાન હોય તો તેમનું સાપેક્ષ વેગ સ્વતંત્ર વેગોના તફાવત જેટલું હોય છે. એટલા માટે જો તમને કોઈ ઓવરટેક કરે છે ત્યારે તમે તેને સારી રીતે જોઈ શકો છો કે આ ગાડીના અંદર કેટલા વ્યક્તિઓ, કેટલા મુસાફરો બેસ્યા છે, શું કરી રહ્યા છે, એ તમે સારી રીતે એટલા માટે જોઈ શકો છો કે તમારી ઝડપ 80 કિલોમીટર હોય, પાછળથી ઓવરટેક કરનારની ઝડપ તમારા કરતાં વ્યવહાર છે કે 10-20 કિલોમીટર તો વધુ જ હોય તો જ ઓવરટેક કરી શકે. માની લે કે એની 100 કિલોમીટર પર કલાકની ઝડપ છે, તો જ્યારે તે આ સિચ્યુએશનમાં આવશે ત્યારે એની ઝડપ તમને 100 નહીં લાગે મિત્રો. સાપેક્ષ વેગના કારણે કેટલી લાગે? 20 લાગશે. કેમ કે સાપેક્ષ વેગ કહે છે કે જો દિશા સમાન હોય તો સ્વતંત્ર વેગોના તફાવત જેટલું વેગ લાગે તમને. તો આ સિચ્યુએશનમાં તમને આની ઝડપ તમારી ઝડપ કરતાં ખાલી 20 વધારે લાગશે, ભલે એની ઝડપ 100 છે. કારણ સાપેક્ષ વેગ, અને આ તમે અનુભવ્યું છે. કારણ શું? સાપેક્ષ વેગ, સમાન દિશા માટે સ્વતંત્ર વેગોનો તફાવત. ઓકે, સમજી ગયા? હજુ ડિટેલમાં સમજશો બીજા એક્ઝામ્પલમાં. તો મિત્રો આગળ બીજું જે છે એ સમજો. હવે શું કહે છે કે જો બે પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તેમનો સાપેક્ષ વેગ કેટલો હોય? તો સ્વતંત્ર વેગોના સરવાળા જેટલું હોય. જો બે ગતિમાન પદાર્થોની દિશા કેવી હોય? એકબીજાની વિરુદ્ધ, તો તેમના સાપેક્ષ વેગનું મૂલ્ય સ્વતંત્ર વેગોના સરવાળા જેટલું મળે. આ એક્ઝામ્પલ હું તમને આગળ આપી ગયો છું. તો એક્ઝામ્પલ આપ્યું આગળ હમણાં શરૂઆતમાં. શું કીધું મિત્રો કે જ્યારે હવે આ જ કાર જે તમને ઓવરટેક કરી હતી એ જ કાર હવે તમારી દિશામાં નહીં, સામેથી આવી રહી છે. તમે આમ જઈ રહ્યા છો, પેલી આમ આવી રહી છે, સામે આવી રહી છે. તો સામેથી આવશે ત્યારે સાપેક્ષ વેગ શું મળશે? તો તમારી અને આ કારના સ્વતંત્ર જે વેગો હતા, તમારી 80 અને આનું 100, એ બંનેનું એડિશન, સરવાળા જેટલું સાપેક્ષ વેગ હશે. કેવી રીતે મિત્રો સમજો? તો અહીંયા પણ હું એની દિશા બતાવી છે. જો V1 સદિશ અને V2 સદિશ બંને ઓપોઝ છે ને, દિશા વિરુદ્ધ છે ને. તમે આમ જઈ રહ્યા છો, પેલા આમ આવી રહ્યા છે, અથવા તમે આમ આવી રહ્યા હો તો પેલા આમ જઈ રહ્યો. ગમે તે સિચ્યુએશન માટે તમે વાત કરી શકો છો. તો આ બંને કિસ્સાના અંદર સાપેક્ષ વેગ વિરુદ્ધ દિશા માટે સ્વતંત્ર વેગોના સરવાળા જેટલું મળે છે. અને એનું એક્ઝામ્પલ સમજીએ તો તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે તમે આમ જઈ રહ્યા છો, સામેથી બીજું સાધન એટલે કે હમણાં જે બે કારની ચર્ચા કરી એ જ કાર આમ આવી રહી છે. હવે તમારી ઝડપ 80 કિલોમીટર પર કલાક છે, પહેલાંની ઝડપ આપણે 100 લીધી એટલે 100 કિલોમીટર કલાકની ઝડપે આવી રહ્યા છે. ત્યારે અહીંયા આવશો ત્યારે આ સિચ્યુએશનમાં સાપેક્ષ વેગના કારણે તમને આની ઝડપ હવે કેટલી લાગશે? તો 180 કિલોમીટર લાગશે. બિકોઝ થિયરી કહે છે કે જે બંને પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો સ્વતંત્ર વેગોના સરવાળા જેટલું સાપેક્ષ વેગનું મૂલ્ય હોય. અને તમે ચોક્કસ અનુભવ્યું હશે કે તમે કારમાં કે બસમાં જતા હશો અને સામેથી બીજો સાધન આવતો હશે, તમે બસની બારી પર આમ ઊંઘેલા હો તો તમે એકદમ બી જતા હો મિત્રો, જમ લઈને બીજો પદાર્થ નીકળે સામેથી આવતો, તો તેની અને તમારી ઝડપનો સરવાળો તમને ત્યાં જોવાય, તમને તેની ઝડપ ખૂબ વધુ લાગે. અને જ્યારે ઓવરટેક કરતો હતો ત્યારે કેવું લાગતું હતું? ખૂબ ઓછું લાગતું હતું. ઝડપ સામાન્ય જ વધારે લાગતું હતું ને.
કેમ કે સમજ્યું છે ત્યારે તફાવત થાય છે, એટલે કે બાદબાકી થાય છે. વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય છે? સરવાળો થાય છે. મિત્રો આજે બંને એક્ઝામ્પલ હું તમને સમજાવ્યા છે કે જ્યારે દિશા સમાન હોય તો સાપેક્ષ વેગ તફાવત જેટલું હોય અને દિશા વિરુદ્ધ હોય તો સરવાળા જેટલું હોય. કેમ કે સાપેક્ષ વેગની થિયરી ગણિત જ છે. ગણિત શું કહે છે? જો અહીંયા સાપેક્ષ વેગ કેમ અહીંયા સરવાળો થાય છે? ઓરિજિનલમાં તો સાપેક્ષ વેગ તો બે વેગની બાદબાકી જ છે ને મિત્રો, આપણે જોયું છે. અહીંયા સરવાળો કેવી રીતના થાય છે તો જોઈ લઈએ. ચલો તો અહીંયા જુઓ, જ્યારે તમે આમ જઈ રહ્યા છો V1 સદિશ, બીજો પદાર્થ V2 સદિશ વિરુદ્ધ દિશામાં આવી રહ્યો છે. હવે તમારી વચ્ચેનો સાપેક્ષ વેગ હું થિયરી પ્રમાણે સોલ્વ કરું તો શું કહી શકું? હું પહેલાં લખું છું V12 સદિશ, એટલે કે પહેલાંનો બીજાની નોની, તો હવે તમને ખબર જ છે ને, પહેલા પદાર્થનું તો પહેલું એટલે કે તમે, બીજું એટલે કે સામેવાળો વ્યક્તિ. પહેલાંનો બીજાની સાપેક્ષ વેગ એટલે કે બે વેગોની બાદબાકી V1 માઇનસ, આ માઇનસ અત્યારે ના જોતા હો, બે વેગોની બાદબાકી છે ને સાપેક્ષ વેગ તો V1 માઇનસ V2. અહીંયા માઇનસ કેમ લખ્યું છે? તો એની દિશા વિરુદ્ધ છે. વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ. ખબર પડે? અહીંયા દિશા કેવી હતી? સમાન. એટલે કે આ માઇનસ તો સૂત્રનું છે, એ તો એમનું એમ જ રહ્યું. આ માઇનસ કોનું છે? તો કે ભાઈ આ બીજા પદાર્થની દિશા કેવી છે? ઓપોઝ, વિરુદ્ધ દિશા છે, એટલે માઇનસ લખવું પડે. હવે ગણિત કે છે માઇનસ માઇનસ પ્લસ. સાપેક્ષ વેગનું સૂત્ર બદલાતું નથી. સાપેક્ષ વેગના સૂત્ર પ્રમાણે આ જે માઇનસ છે એ તો અહીંયા જળવાયેલું જ છે, પણ આ બીજો માઇનસ આની વિરુદ્ધ દિશાના કારણે આવે છે. અને ગણિત કહે છે કે માઇનસ માઇનસ પ્લસ, એટલે બે વેગોનો સરવાળો. એટલે જે પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે સ્વતંત્ર વેગોના સરવાળા જેટલો સાપેક્ષ વેગ મળે છે. હવે તમને મારા ખ્યાલ પ્રમાણે સમજાયું હશે અહીંયા સરવાળો કેમ થયો, અહીંયા બાદબાકી કેમ થઈ. મિત્રો આ પહેલાંનો બીજાની સાપેક્ષ વેગ હતો. હવે હું બીજાનો પહેલાંની સાપેક્ષ વેગ ચર્ચું હોય તો ભાઈ બીજાનો પહેલાંની સાપેક્ષ વેગ નો હોય પહેલો, ની હોય પછી. હવે તો તમને ખબર જ છે ને નોની, તો V2 માઇનસ V1 સૂત્ર આટલું જ છે. પહેલાંમાંથી બીજો બાદ વચ્ચે માઇનસ, પહેલાંમાંથી બીજો બાદ વચ્ચે માઇનસ. પણ આ માઇનસ શું છે? કે ભાઈ આની દિશા આપણી દિશા કરતાં કેવી હતી? વિરુદ્ધ. એટલે આપણે એની દિશા વિરુદ્ધ બતાવી છે, કેમ કે વેગ સદિશ રાશિ છે, એને મૂલ્ય અને દિશા બંને હોય, એટલે માઇનસ અહીં લખવું પડે. ગણિત પ્રમાણે માઇનસ માઇનસ ફરીથી પ્લસ, તો અહીંયા પણ સરવાળો. એટલે કે પહેલાંની સાપેક્ષે બીજાનું હોય કે બીજાની સાપેક્ષે પહેલાંનું હોય, બંને કિસ્સામાં જો પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તેમના સ્વતંત્ર વેગોના સરવાળા જેટલું આપણને સાપેક્ષ વેગનું મૂલ્ય લાગે છે મિત્રો. અને આ બંને કિસ્સાને આપણે વ્યવસ્થિત એક્ઝામ્પલથી સમજ્યું છે, તમને સમજાવ્યું કે તમે તમારા સાધન અને બીજો જે ઓવરટેક કરતો હોય ત્યારે તમને ઓવરટેક કરનાર સાધનનો વેગ તમારા કરતાં સહેજ જ વધુ લાગશે. તમે જોઈ શકશો કે અહીંયા કેટલા વ્યક્તિઓ બેસે છે, શું કરે છે, આ બધું જોઈ શકશો. પરંતુ એ જ સાધન જો વિરુદ્ધ દિશામાં એટલી ઝડપથી આવતું હોય તો તમે નહીં જોઈ શકો મિત્રો કે તે સાધનમાં કેટલા વ્યક્તિઓ હતા અને શું કરી રહ્યા હતા, કારણ કે સામેથી વિરુદ્ધ દિશામાંથી આવતા હોય ત્યારે સરવાળો થાય છે. સાપેક્ષ વેગની થિયરી પ્રમાણે શું થાય છે? સ્વતંત્ર વેગોનો સરવાળો. એટલે કે તમારી ઝડપ 80 હતી, ઓવરટેક કરનારની ઝડપ 100 હતી, અમે સામેથી આવે છે તો સરવાળો 180 થયો. અને 180 એટલે કેટલી બધી ઝડપ થઈ મિત્રો? 180 કિલોમીટર પર કલાક. એટલી ઝડપ તમને એ સમયે જોવાશે. એ સમયે તમને જોવાશે, એટલી હોતી નથી પણ તમને જોવાશે ડ્યુ ટુ સાપેક્ષ વેગ, એટલે કે રિલેટિવ વેલોસિટી. સાપેક્ષ વેગ મિત્રો ખ્યાલ આવ્યું? હવે આ બંને કિસ્સા ખાસ હતા જે હું શરૂઆતમાં એટલા માટે જ એક્ઝામ્પલો આપ્યા હતા કે તમારા મગજમાં એ ચાલતા રહે તો અહીંયા તમને સમજાઈ જાય મિત્રો. ઓકે, હવે ત્રીજો જે ટૉપિક છે, અહીંયા જે ત્રીજો કિસ્સો હું આપ્યો છે એ ખૂબ જ દાખલાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. એ ગાણિતિક પ્રક્રિયા છે મિત્રો, અને MCQ દાખલા માટે સારું એવું કામ લાગે એવું છે. તો સમજો, જો બે કણ સુરેખ પથ પર અચળ ઝડપે ગતિ કરતા હોય ત્યારે, અહીંયા જે આ બે કણ આપ્યા છે એ માની લો ગમે તે બે કણ હોય, પણ કિસ્સો અહીંયા અચળ ઝડપ માટે છે. જો બે કણ સુરેખ પથ પર અચળ ઝડપે, અચળ આ શબ્દ મેઇન વસ્તુ છે આ કિસ્સામાં. રકમમાં જો અચળ વેગ આપ્યો હોય તો જ આ કિસ્સો વાપરી શકાય, બાકી ના વાપરી શકાય. એટલા માટે ભાર આપું છું અચળ પર. જો બે કણ સુરેખ પથ પર અચળ ઝડપે ગતિ કરતા હોય ત્યારે તેમનો સાપેક્ષ વેગ કેવી રીતના શોધી શકાય? એક સિમ્પલ સૂત્ર પરથી મિત્રો. કેવી રીતના ગતિ કરતા હોય તો ભાઈ એક સમાન દિશા હોય તો પણ ચાલે. જો V1 અને V2 ની દિશા કેવી છે? સમાન. એટલે કે કોઈ એક પદાર્થ આ કોઈ બીજો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતા હોય તો પણ આ કિસ્સો વાપરી શકાય જ્યારે બંનેનો સુરેખ પથ પર અચળ ઝડપે ગતિ કરતા હોય. ઝડપ કેવી હોય? બંનેનો વેગ કેવો હોય? અચળ. અથવા બંને વિરુદ્ધ દિશામાં, V1 આમ જઈ રહ્યું છે, જો V2 આમ આવી રહ્યું છે, એક પદાર્થ આમ જઈ રહ્યું છે, એક પદાર્થ આમ આવી રહ્યું છે. અહીંયા દિશાની કોઈ માથાકૂટ છે નહીં. અહીં સમાન દિશા અને વિરુદ્ધ દિશા હતી. અહીંયા જુઓ શું કહેવા માંગે છે? જો બે કણ સુરેખ પથ પર
અચળ ઝડપથી જો ગતિ કરતા હોય પછી તે એક જ દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય, તમે તેમનો સાપેક્ષ વેગ કેવી રીતના શોધી શકો? તો અહીંયા એ સૂત્ર આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. જોજો તો અહીંયા V1 અને V2 અચળ છે. જો અહીંયા હું દર્શાવી દીધું તમને યાદ રહે એટલા માટે. ઝડપ એટલે કે વેગ અચળ છે, અહીંયા એક પરિમાણ છે એટલા માટે ઝડપને વેગ કહેવાય. અચળ છે વેગ એટલે પ્રવેગ મળે નહીં. વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય. આપણે એ આગળ ખૂબ સારી રીતે સમજ્યા છે. વેગમાં ફેરફાર થવું પ્રવેગ કહેવાય. હવે અહીં તો વેગ જ અચળ છે એટલે કે ફેરફાર થતો નથી, એટલે પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય એ રિલેટિવ, આ રિયલનું મતલબ થાય રિલેટિવ વેલોસિટી એટલે સાપેક્ષ વેગ. રિલેટિવ એટલે કે સાપેક્ષ, અહીંયા એ એટલે કે પ્રવેગ, એ રિલેટિવ એટલે કે સાપેક્ષ પ્રવેગ શૂન્ય. કારણ કે વેગ કેવા છે? અચળ, એટલે સાપેક્ષ પ્રવેગ કેવો થાય? શૂન્ય થાય મિત્રો. પરંતુ તેમનો સાપેક્ષ વેગ મળે અને એ કયા સૂત્રથી મળે? તો વી રિલેટિવ. RELનું મતલબ રિલેટિવ મિત્રો. રિલેટિવ એટલે કે સાપેક્ષ, આ યાદ રાખજો. વી રિલેટિવ એટલે કે સાપેક્ષ વેગ ઇઝ ઇક્વલ ટુ કયો સૂત્ર છે? તો કે ભાઈ ડી રિલેટિવ. ડી એટલે કે અંતર, રિલેટિવ એટલે કે સાપેક્ષ અંતર ભાગ્યા સમય. જે વેગ બરાબર અંતર ભાગ્યા સમયનું સામાન્ય સૂત્ર છે એ જ સૂત્ર અહીંયા વાપર્યું છે. વેગની જગ્યા પર અહીંયા સાપેક્ષ વેગ, વી રિલેટિવ. અંતરની જગ્યા પર અહીંયા સાપેક્ષ અંતર અને સમયની જગ્યા પર અહીંયા સમય. તમને રકમમાં આ માહિતી આપેલી હશે કે તેમની વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું છે, અથવા તો એ મળી જાય એવી હિન્ટ આપી હશે અને સમય આપેલો છે, તો તમે સારી રીતે સરળતાથી તેમનો સાપેક્ષ વેગ વી રિલેટિવ શોધી શકો છો. મિત્રો આના એક્ઝામ્પલો MCQ હું આગળના લેક્ચરમાં લેવાનો છું, બિલકુલ ચિંતા કરતા નહીં. આ બધા જ સૂત્રો જે હું ચલાવું છું એ બધા સૂત્રોનો ઉપયોગ કરતો MCQ પણ હું તમને બતાવવાનો છું, જેમ આગળ બતાવું છું, એટલે ચિંતા કરતા નહીં. તો આ જે સૂત્ર છે મિત્રો કયા કિસ્સામાં વાપરીશું એ મહત્ત્વનું યાદ રાખજો. હું ત્યાં પણ યાદ અપાવીશ કે જો બે કણ સુરેખ પથ પર અચળ ઝડપે ગતિ કરતા હોય ત્યારે, જો બે કણ અચળ ઝડપે સુરેખ પથ પર ગતિ કરતા હોય પછી એક જ દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય, જો તેમના વેગ અચળ હોય તો તેમનો સાપેક્ષ પ્રવેગ શૂન્ય થઈ જાય, કારણ કે વેગ અચળ છે. અને ત્યારે તેમનો સાપેક્ષ વેગ એટલે કે વી રિલેટિવ, તેમની વચ્ચેના સાપેક્ષ અંતર ભાગ્યા સમય, જે વેગ બરાબર અંતર ભાગ્યા સમયનું સામાન્ય સૂત્ર છે એના પરથી મળે છે. હવે આ કિસ્સામાં સાહેબ તમને એવું લાગે સાહેબ હવે નો અને નીનું કન્સેપ્ટ અહીં નહીં આવે, તો મિત્રો એકની સાપેક્ષે બેનો કે બેની સાપેક્ષે એકનો અહીંયા એ બંને કિસ્સા માટે આ સૂત્ર સાચું છે. તો વી રિલેટિવ બરાબર ડી રિલેટિવ ભાગ્યા સમય. આ સૂત્ર જે છે મિત્રો એ સામાન્ય સૂત્ર પરથી જ હું લખ્યું છે અને આ સૂત્ર ખૂબ સારા એવા MCQ ગણવામાં તમને મદદ કરશે. યાદ રાખવાનું કે બંનેની ઝડપ અચળ હોવી જોઈએ. હું જ્યારે MCQ સોલ્વ કરાવીશ આ સૂત્ર પરથી ત્યારે તમને આ ફરીથી યાદ અપાવીશ એટલે તમે યાદ રાખજો. તો સાપેક્ષ વેગના જે સામાન્ય સૂત્ર છે એ બે વેગોની બાદબાકી, પહેલામાંથી બીજો બાદ. ગુજરાતીમાં શબ્દોમાં લખેલું હોય તો નો હોય એ પહેલો અને ની હોય એ પછી. આપણે નો નીથી યાદ રાખવાનું છે એ હું તમને કહ્યું. અને આ જે કિસ્સા સમાન દિશા માટે સ્વતંત્ર વેગોના તફાવત જેટલું હોય, વિરુદ્ધ દિશા માટે સાપેક્ષ વેગ સ્વતંત્ર વેગોના સરવાળા જેટલું હોય, આપણે એક્ઝામ્પલ સાથે સમજ્યું છે મિત્રો. અને ત્રીજો ગાણિતિક કિસ્સો જે છે સૂત્ર કેવી રીતના અચળ વેગ માટે સાપેક્ષ વેગ આપણે શોધી શકીએ. તો જો બે પદાર્થોના વેગ અચળ હોય તો તેમનો સાપેક્ષ વેગ સામાન્ય સૂત્ર પરથી પણ મળી જાય છે. ત્યાં સમાન અને વિરુદ્ધ દિશા બંને માટે આપણે સાપેક્ષ વેગ શોધી શકીએ છીએ મિત્રો. તો આ મહત્ત્વની વાત અહીંયા આપણે પૂર્ણ કરી. આપણે એટલું યાદ રાખીશું કે સાપેક્ષ વેગ એટલે બે વેગોની બાદબાકી છે, પહેલામાંથી બીજો બાદ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જે આપણા અભ્યાસક્રમ મુજબ છે સાપેક્ષ સ્થાનાંતર. જે આપણા અભ્યાસક્રમ મુજબ સાપેક્ષ સ્થાનાંતર અહીં કેવી રીતના આપ્યું છે આપણે જોઈશું. તો સાપેક્ષ સ્થાનાંતર સમજાવવા માટે એક આકૃતિ હું દોર્યું છે. પ્રથમ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ A અને B, પદાર્થ કહું કે કણ કહું, પદાર્થ A અને પદાર્થ B t બરાબર 0 સમયે તેમની સિચ્યુએશન એટલે કે તેમનું સ્થાન XAO એટલે કે પદાર્થ Aનો t બરાબર 0 સમયે સ્થાન, તે જ પ્રમાણે આ પદાર્થ B છે તેનું સ્થાન સંદર્ભ રેખાથી XBO એટલે કે પદાર્થ Bનો t બરાબર 0 સમયે સ્થાન આપણે અહીંયા આપી દીધું છે. તેઓ અચળ વેગ VA અને VB સાથે હવે ગતિ કરી રહ્યા છે. પ્રારંભમાં કેવા હતા? સ્થિર. ત્યારે તેમનું સંદર્ભ બિંદુથી સ્થાન XAO અને XBO t બરાબર 0 સમયે હતું. હવે તે અચળ વેગ VA અને VB સાથે શું કરી રહ્યા છે મિત્રો? ગતિ. અહીંયા હું લખેલું છે, ધારો કે કણ A અને B અચળ વેગ V અને VB સાથે ધન X દિશામાં ગતિ કરે છે.
ટી બરાબર 0 સમયે બંને પદાર્થો એ અને બીના પ્રારંભિક સ્થાન જે હું અહીંયા બતાવ્યા XAO અને XBO છે. ટી બરાબર 0 સમય યાદ રાખજો. ટી બરાબર 0 સમય એટલે પ્રારંભમાં, શરૂઆતમાં. હવે ટી બરાબર ટી સમય એટલે થોડાક સમય પછી. ટી બરાબર ટીનું મતલબ શું થાય? ટી બરાબર ટી એટલે સમથિંગ, સમ ટાઈમ, એમ કેટલાક સમય પછી તેમના સ્થાન અનુક્રમે XA અને XB થઈ જાય છે. કેટલાક સમય એટલે ટી બરાબર ટી સમય પછી એ કણ ગતિ કરીને સહેજ આગળ ગયું, તે જ પ્રમાણે બી કણ પણ ગતિ કરીને સહેજ આગળ ગયું. ગતિ તો કરશે જ ને, કેમ કે વેગ છે એમના પાસે, વી અને વીવી, સ્થળાંતર તો કરશે જ. હવે તેમના સ્થાન અનુક્રમે શું થઈ ગયા? XA અને XB. જો કણ એનું સ્થાન હું શું આપ્યું? XA. કણ બીનું સ્થાન શું આપ્યું? XB. તો એ XA અને XBનું જે તેમનું જે અંતર છે, જે સ્થળાંતર છે, એ ગાણિતિક રીતે કેવી રીતના દર્શાવ્યું? તો ભાઈ XA બરાબર પ્રારંભિક સ્થાન પ્લસ VAT. XAO શું છે? પ્રારંભિક સ્થાન પ્લસ VAT. આ શું છે? તો જુઓ XAO એ એમની પ્રારંભિક પોઝિશન આટલી હતી. હવે કેટલું ખસ્યા? તો કે ભાઈ આટલું ખસ્યા. આટલું ખસ્યા. એ ખસ્યા એટલે કે કંઈક અંતર એટલે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સૂત્ર પરથી અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ડી બરાબર અંતર એટલે કે વેગ ગુણ્યા સમય. વેગ કેટલો? તો કે આપ્યો છે VA. સમય કેટલો? તો કે ભાઈ T. તો VA ઇન્ટુ T. તો આ VA ઇન્ટુ T આ શું દર્શાવે છે? VA ઇન્ટુ T તો વેગ ગુણ્યા સમય એટલે કે અંતર દર્શાવે છે. તો કે ભાઈ XAO પ્રારંભિક અંતર કરતાં આટલું અંતર તેમને વધારે કર્યું એટલે એટલું અંતર આગળ ખસ્યા. એટલે પ્રારંભિક અંતર પ્લસ ખસેલું અંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ XA જેટલું અંતર. XA બરાબર પ્રારંભિક સ્થાન પ્લસ VAT. હવે તમે સમજ્યા હશો કે આ VAT શું દર્શાવે છે? તો આ VAT પદાર્થની પ્રારંભિક પોઝિશનથી કેટલું ખસ્યું છે એ અંતર દર્શાવે છે. સામાન્ય સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી. ઓકે, તો આ પદાર્થ એનું સ્થાન. તે જ પ્રમાણે ટી બરાબર ટી સમયે પદાર્થ બીનું સ્થાન XB એ શું લખાય? તો આ XBO પ્રારંભિક સ્થાન જે અહીંયા હતું હવે ખસીને આટલું ગયું છે. જુઓ આ રેખા હું દોરી છે. તો એ તેનું વેગ VB ગુણ્યા ટી બરાબર ટી સમય માટે ટી સમયનો ગુણાકાર. તો વેગ ગુણ્યા સમય એટલે કે આ સૂત્ર પ્રમાણે અંતર. તો XBO પ્રારંભિક સ્થાન જે આટલું હતું એના કરતાં આટલું સ્થાન વધ્યું છે. એટલે કે અંતિમ સ્થાન XB આપણે શું લખીશું? XBO પ્લસ VBT. સિમ્પલ છે મિત્રો. તો આપણને હવે સ્થાનો મળી ગયા છે. ટી બરાબર ટી સમયે પદાર્થ કણ A અને Bના XA અને XB મળી ગયા છે. હવે આપણે તો શું શોધવા છે? સાપેક્ષ સ્થાનાંતર માટે. તો કણ Aની સાપેક્ષે કણ Bનો સ્થાનાંતર. હવે યાદ કરો, હું તમને કીધું છું નો અને નીનો કન્સેપ્ટ યાદ રાખવાનું કીધું હતું. કોણ નો છે? તો કે બીનો. એ શું લખવાનું પહેલું? કોણ ની છે? તો જો કણ Aની. અહીંયા તમે પાછા ગુચવાતા ને જો નો અને નીનો કોન્સેપ્ટ ના હોય તો કોણ આગળ ને કોણ પાછળ. તો યાદ રાખવાનું છે નો અને ની. બીનો તો બી પહેલાં લખ્યું મિત્રો. એની સાપેક્ષે એટલે કે એ પછી લખ્યું. નોની સેટ થઈ ગયો તો પહેલાંમાંથી બીજો બાદ. એ તો સિમ્પલ જ છે. XB માઇનસ XA. XB શું છે? કિંમત મૂકો. XBO પ્લસ VBT. XBO પ્લસ VBT માઇનસનું માઇનસ. XA શું છે? તો XAO પ્લસ VAT. XAO પ્લસ VAT. સાદરૂપ. હવે સિમ્પલ કશું છે નહીં. ચાલો હવે હું સાદરૂપ આગળ વધારું છું. XBO હવે X સાથે X વાળો પદ લખો છો. જુઓ XBO પ્લસનું પ્લસ હતું. હવે આ માઇનસ છે એટલે XAO માઇનસ લખ્યું પ્લસ VBT એમનું એમ. આ માઇનસ પ્લસ માઇનસ VAT. સિમ્પલ છે, સાદરૂપ. X વાળા એક બાજુ, VV વાળા એક બાજુ, પરંતુ માઇનસની જે અસર અંદર અનુભવાય છે એ આપણે દર્શાવ્યું છે. હવે આગળ સ્થાનના જે પદ છે એમને અલગ કૌંસમાં લખ્યા પ્લસ વેગ અને સમયના જે પદ છે એમને અલગ લખ્યા. તો અહીંથી T અને T કોમન નીકળી છે. તો VB માઇનસ VA આ T અને T શું થઈ ગયા? કોમન. આ T જે છે ગુણાકારમાં છે, યાદ રાખજો. સહેજ નીચું થઈ ગયું હોય તો પણ તમે સમજી જજો. T ગુણાકારમાં છે. વેગ ગુણ્યા સમય છે મિત્રો. VT આપણે સમજી શકીએ છીએ. તો આ વસ્તુ શું દર્શાવે છે? તો કે ભાઈ XB માઇનસ XA નું જે આ સાદરૂપ આપતા જવાબ મળ્યો એમાંથી પ્રથમ પદ છે એ પ્રારંભિક સ્થાનાંતરોનો તફાવત છે. XBO એ પ્રારંભિક સ્થાન હતું જુઓ, અને XAO પણ પ્રારંભિક સ્થાન હતું. તો XBO માઇનસ XAO એ પ્રારંભિક સ્થાનાંતરોનો તફાવત છે. પ્લસ કરીને જે બીજો પદ છે એમાં VB માઇનસ VA શું છે? જો VB માઇનસ VA એટલે કે બે વેગોની બાદબાકી. એટલે કે તે બંને પદાર્થોનો સાપેક્ષ વેગ એટલે કે તેમનો આ વેગોનો તફાવત. આ બંને જે પદાર્થો A અને B હતા એમનો તફાવત એટલે કે સાપેક્ષ વેગ છે. પણ કોની સાપેક્ષ છે? તો આપણે જોઈ શકીએ છીએ પહેલો હોય Aનો અને બીજો હોય Aની. અહીંયા પણ તમે લખવા માટે હતા ને કોની સાપેક્ષ કોનો છે? તો પહેલો છે તો એનો, તો Bનો, બીજો છે Aની. Aની સાપેક્ષ વેગ.
એટલે મિત્રો આ નોનીનો કન્સેપ્ટ તો બધી બાજુ કામ લાગવાનું છે. તો બીનો એની સાપેક્ષમાં વેગ, એટલે આ જે બીજો પદ જે છે એ સાપેક્ષ વેગ દર્શાવે છે. શું દર્શાવે છે? સાપેક્ષ વેગ. એટલે આપણે અહીંયા શું કર્યું તો કે ભાઈ સાપેક્ષ સ્થાનાંતર પદાર્થ જે બે કણો આપણે લીધા છે એ બંનેનો સાપેક્ષ સ્થાનાંતર XBA એટલે કે XB માઇનસ XA એમાં પ્રથમ પદ તેમના પ્રારંભિક સ્થાનાંતરનો તફાવત છે પ્લસ બીજો પદ તે બંનેનો સાપેક્ષ વેગ દર્શાવે છે. શેમાં? સાપેક્ષ સ્થાનાંતરના સોલ્યુશનમાં. તો આ કેમ આ સમીકરણ આપણે સાબિત કરવું પડ્યું અથવા આટલા સુધી કેમ સાદું આપવું પડ્યું? તો આ સાપેક્ષ સ્થાનાંતરના સમીકરણના ઉપયોગથી પણ આપણે સરળતાથી ડાયરેક્ટ MCQ ગણી શકીએ છીએ અને એમાં આ સમીકરણ પરથી આપણે મહત્ત્વની થિયરીના અંદર કેટલાક કિસ્સાઓ છે એ મહત્ત્વના કિસ્સાઓની ચર્ચા કરવાની છે. અને આ સમીકરણ જે આપણને મળ્યું છે એના પર તમે MCQ પણ જાતે ગણી શકો છો. કેટલાક MCQ છે જે આ સાપેક્ષ સ્થાનાંતરના સમીકરણ પરથી આરામથી ગણી શકાય છે. જૂના સિલેબસમાં આ સમીકરણથી પણ ઉદાહરણના દાખલા ગણીને આપ્યા છે. જો તમારી પાસે જૂની બુક હોય તો તમે જોઈ શકો છો. તો પરંતુ આપણે મિત્રો સરળ સૂત્ર પરથી આપણે ગણીશું MCQ, બહુ લાંબા સૂત્રનો ઉપયોગ કરીશું નહીં. અહીંયા મહત્ત્વનું કેટલું છે આ સમીકરણનો ઉપયોગ? તો આ જે સાપેક્ષ સ્થાનાંતરનું સમીકરણ છે એનો ઉપયોગ આપણે એને કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ આપીએ છીએ એના સોલ્યુશન માટે છે. આ સમીકરણને યાદ રાખીશું તો નેક્સ્ટ આગળના કિસ્સાઓ જે છે આપણે સારી રીતે સમજી જઈશું મિત્રો. તો આ સાપેક્ષ સ્થાનાંતરની થિયરીનું આ સોલ્યુશન આપણે વ્યવસ્થિત રીતે સમજ્યું છે. હવે આપણે એના વિશિષ્ટ કિસ્સાઓ જોઈએ. કિસ્સો નંબર 1, તો VA બરાબર VB હોય તો VA બરાબર VBનું મતલબ કે આ જે બંને કણ છે તેમના વેગ સમાન હોય. VA બરાબર VBનું મતલબ એ થાય છે કે જો બંને કણોના વેગ સમાન હોય તો આવા કિસ્સામાં આપણે જે સાપેક્ષ સ્થાનાંતરનું આ સમીકરણ મેળવ્યું છે આ સમીકરણ 1 પરથી આપણે શું કહી શકીએ? VA અને VB સમાન છે એનો મતલબ કે આ બંને પદો શું કરશે? એકબીજાને કેન્સલ આઉટ કરશે. એટલે કે અહીંયા જવાબ આવશે 0. VA અને VB સરખા છે એટલે કે જવાબ 0 આવે. મિત્રો આ પદ શું થઈ ગયું? 0. એટલે વધ્યું શું? XB માઇનસ XA એટલે કે XBA બંને વચ્ચેનો સાપેક્ષ સ્થાનાંતર B અને A વચ્ચેનો સાપેક્ષ સ્થાનાંતર XB માઇનસ XA બરાબર XBO માઇનસ XAO. આ પદ શું થઈ ગયું છે? 0. એટલે કે પ્રારંભિક સ્થાનાંતરના તફાવત જેટલું જ અંતિમ સ્થાનાંતર પણ હોય. જો બંને પદાર્થોના વેગ સમાન હોય તો સમીકરણ 1 પરથી આપણે શું કહી શકીએ? ત્યાં આપણે જોયું કે XB માઇનસ XA એટલે કે અંતિમ સ્થાનાંતર એટલે કોઈ પણ સમયે બંને પદાર્થો વચ્ચેનું અંતર તેમના પ્રારંભિક અંતર જેટલું જ હોય. કોઈ પણ સમયે બંને વચ્ચેનું અંતર એમના પ્રારંભિક અંતર જેટલું જ હોય તો તેમનો X વિરુદ્ધ Tનો આલેખ આપણે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ 1 અને પદાર્થ 2 વચ્ચેનો જે પ્રારંભમાં સ્થાનાંતર એટલે કે જે અંતર હતું અહીંયા એ જળવાયેલું રહે છે. જુઓ બંનેના આલેખ સમાંતર છે મતલબ કે અંતર બદલાતું નથી. કોઈ પણ સમય માટે અંતર સમાન છે એનો મતલબ કે બંને પદાર્થોનો વેગ જો સમાન હોય તો તેમના વચ્ચેનું અંતર બદલાતું નથી. કેવું રહે છે? અચળ રહે છે. એટલે તેમના X વિરુદ્ધ Tનો આલેખ સમાંતર મળે છે. સિમ્પલ એક્ઝામ્પલથી સમજવું હોય મિત્રો તો માની લો આ A તમે છો અને B પોઝિશન પર તમારો મિત્ર છે. જો તમારા બંનેનો વેગ સમાન હોય, તમે પણ 10 મીટર પર સેકન્ડના વેગથી ચાલે છે, તમારા મિત્ર પણ એટલી જ ઝડપથી ચાલે છે, તો મિત્રો તમે જેટલું પણ ચાલો, જેટલા સમય સુધી ચાલો, તમારા વચ્ચે માની લો કે 50 મીટરનું અંતર છે એ બદલાશે નહીં? બદલાય, અચળ રહેશે. એટલે તમારો આલેખ એકબીજાને સમાંતર મળે. મિત્રો તમારું પ્રારંભિક જે 50 મીટરનું અંતર હતું એટલું જ કોઈ પણ સમયે અથવા તો કોઈ પણ સ્થાને કેવું રહે? અંતર સમાન જ રહે. મતલબ પ્રારંભિક સ્થાનાંતર એટલે કે પ્રારંભિક સમયે તમારા બંને વચ્ચેનું અંતર એ કોઈ પણ સમયે સમાન હોય જો તમારો વેગ સમાન હોય તો મિત્રો. હવે કિસ્સો નંબર 2, જો VA ગ્રેટર દેન VB હોય તો VA ગ્રેટર દેન VB હોય તો એટલે કે A પોઝિશન પર તમે હતા, B પોઝિશન પર તમારો મિત્ર હતો. તમારો વેગ વધુ છે તમારા મિત્ર કરતાં. તમારો મિત્ર તમારાથી આગળ છે, તમે પાછળ છો. તમારો વેગ વધુ છે VA ગ્રેટર દેન એટલે કે વધુ છે VB એટલે કે તમારા મિત્ર કરતાં. તો જાહેર વાત છે મિત્રો, તમે પાછળ છો, તમારા મિત્ર આગળ છે 50 મીટર, તમારો વેગ વધુ છે મતલબ કે તમે શું કરશો? વેગ વધુ છે એટલે તેને ઓવરટેક કરશો. તો કોઈ એક સમયે તમે મળશો, ઓવરટેક કરશો મતલબ કોઈ એક સમયે T તમે મળશો, પછી શું થશે? તમે તેના B એટલે તમારો મિત્ર, A એટલે તમે તેના કરતાં ક્યાં જશો? આગળ ને આગળ વધી જશો. કોઈ એક સમય મળી અને તમે આગળ વધી
જશો અને જે સમય તમે મળશો ત્યારે તમારા વચ્ચેનું સાપેક્ષ સ્થાન શૂન્ય હશે, તમે એકબીજાની સાથે હશો, કોઈ પણ જાતનું સાપેક્ષ સ્થાન હશે નહીં. એટલે જો બંને કણોનો જો VA ગ્રેટર દેન VB હોય તો બંને કણો કોઈ એક સમય ટીએ ભેગા થશે અને ત્યારે તેમનો સાપેક્ષ સ્થાન XB - XA બરાબર 0 હશે. અને ત્યારબાદ કણ A એટલે કે તમે, કણ B એટલે કે તમારા મિત્રથી આગળ નીકળી જશો. આપણે જે એક્ઝામ્પલ લીધું છે કે Aમાં તમે છો અને Bમાં તમારો મિત્ર છે, માની લઈએ અહીંયા VA એટલે કે તમારો વેગ, VB એટલે કે તમારા મિત્રના વેગ કરતાં વધુ છે મિત્ર, તો તમે કોઈ એક સમયે અહીંયા મળશો અને તમે પછી મળ્યા બાદ આગળ નીકળી જશો. એટલે આ એક્સબિલિટીનો આલેખ તમને આ સૂચવે છે કે તમારો વેગ વધુ હોવાથી સમયની સાથે તમે આગળ વધતા જશો અને કોઈ એક સમય તમારા મિત્ર B સાથે અહીંયા મળ્યા છો, પછી તમે સમયની સાથે તમારો અંતર વધતો જશે પણ તમારા મિત્ર તમારા કરતાં આટલો પાછળ જ રહેશે મિત્રો. એટલે VA ગ્રેટર દેન VB હોય તો આવી રીતના તમને આલેખ એક્સબિલિટીનો મળશે. આ વિશિષ્ટ કિસ્સો નંબર 2 હતો. કિસ્સો નંબર 3 શું કહે છે? જો VB ગ્રેટર દેન VA હોય, મતલબ કે તમારો મિત્રનો વેગ VB એ તમારા વેગ VA કરતાં એ પોઝિશનમાં તમે છો વધુ હોય તો જાહેર વાત છે તમારો મિત્ર તમારાથી 50 મિનિટ આગળ હતો ને આપણે ધાર્યું એ પ્રમાણે, તો શું થશે? તમે પાછળ, તમારો મિત્ર આગળ અને પાછો એનો વેગ વધુ, તો એ આગળ ને આગળ વધતો જ જાય, કોઈ દિવસ તમે એનાથી મળશો નહીં. કારણ શું? પહેલાંનો વેગ આગળ હતો, એનો જ વેગ વધુ હતું, એ આગળ ને આગળ નીકળતો જશે. એટલે એક્સબિલિટીનો આલેખ જુઓ, તમારા મિત્રનો આલેખ તમારા આલેખની સમાંતર નથી, હવે સહેજ ઉપરની તરફ છે, ઢાળ વધુ બની ગઈ એટલે એનો વેગ વધુ છે તમારા કરતાં. ખબર પડી ગઈ મિત્રો? એટલે તમે ક્યારે પણ મળશો નહીં. બંને કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન સમયની સાથે શું થશે? વધતા જશે અને બંને કણ ક્યારેય મળશે નહીં. બંને કણ એટલે કે તમે બંને મિત્રો ક્યારેય મળશો નહીં, કારણ કે આગળવાળાનો વેગ વધુ છે. તો વિશિષ્ટ કિસ્સો નંબર 3 હતો મિત્રો. તો આ ત્રણેય કિસ્સા આપણને સાપેક્ષ સ્થાનાંતરને વધુ સારી રીતે સમજાવે છે કે તમારા વચ્ચેના સાપેક્ષ સ્થાનાંતરમાં ક્યારે કેટલો ફરક પડે. તો જ્યારે સમાન વેગ હોય તો સાપેક્ષ સ્થાન અફર રહે, બદલાય નહીં, પ્રારંભમાં જે હોય એ જ કોઈ પણ સમય હોય. જો પાછળના પદાર્થનો વેગ વધુ હોય તો ઓવરટેક કરે, કોઈ એક સમયે મળે અને જે સમયે મળે ત્યારે સાપેક્ષ સ્થાન શૂન્ય થઈ જાય, પછી જે પહેલો પદાર્થ હતો એટલે કે પાછળનો એ આગળ ને આગળ વધતો જાય. જો આગળના પદાર્થનો વેગ વધુ હોય તો તે હંમેશા આગળને આગળ જ જશે, બંને પદાર્થો કોઈ દિવસ મળશે નહીં અને તેમના વચ્ચેનું સાપેક્ષ સ્થાન વધતું ને વધતું જ રહેશે. આ ત્રણેય કિસ્સાઓ આપણે અહીંયા જોયા છે, સાપેક્ષ સ્થાનાંતરને વધુ સારી રીતે સમજ્યું છે. અને મિત્રો આગળ આપણે સાપેક્ષ વેગ પણ જોયો. આ સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતરને લગતા હવે આપણે દાખલા અને MCQની ગણતરી કરવાની છે. એટલે ખાસ યાદ રાખજો, સાપેક્ષ વેગ એટલે 2 વેગોની બાદબાકી છે અને આપણે ત્યાં યાદ રાખવા માટે કીધેલું છે નો ની, એટલે કે જે પહેલો છે એ નો અને બીજો છે એ ની. આવી રીતના આપણે યાદ રાખવાનું છે. કોઈ પણ દાખલાને આપણે ગણીશું ત્યારે આ નોનીનો કન્સેપ્ટ હું તમને પૂછીશ, તમને યાદ હોવું જોઈએ. અને જે શરતો આપણે આગળ કિસ્સાઓ જોયા, સમાન દિશા, વિરુદ્ધ દિશા, અચળ વેગ, આ દરેક સૂત્રો આપણે અહીંયા જોયા છે, એનો ઉપયોગ કરીશું. એટલે લેક્ચરમાં ની દરેક માહિતી જે તમે મેળવી છે એ વધુ સારી રીતે વાંચી સમજી તૈયાર કરી લેજો. અને સાપેક્ષ વેગના સૂત્રને પણ ખાસ યાદ રાખજો. નો અને નીનો જે કન્સેપ્ટ હું તમને બતાવ્યું છે એ પણ યાદ રાખજો. તો કોઈ પણ MCQમાં તમને તકલીફ પડશે નહીં, કોઈ પણ દાખલામાં તકલીફ પડશે નહીં. તો મિત્રો આજનો આ લેક્ચર બહુ વધુ ખાસ હતો અને તમે એને સારી રીતે સમજશો એવી આશા રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં એમ કરે દાખલાઓમાં મળીશું.